ઉનાળાની સખત ગરમીમાં હળવું ખાવાની ઈચ્છા થાય અને આ ભીંડા પાલકની કઢી ફટાફટ બની પણ જાય. રૂટીન કઢી કરતાં અલગ ટેસ્ટ અને પાલક ન ખાતા હોય એ પણ મસ્તીથી ખાઈ લેશે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ઘણી વખતે ઘરમાં થોડી વસ્તુઓ બચતી હોય છે. તમારા ઘરમાં આવી રીતે થોડીક પાલક વધેલી અને ભીંડા વધેલા. ઘણા લોકો પાલક નથી ખાતા હોતા અને કઢી ભાવતી હોય છે, તો આવી રીતે મિક્સ એન્ડ મેચ કરીને તમે કંઈક બનાવી આપો તો એના પોષક તત્વો પણ મળતા હોય છે અને એક રેસીપી પણ તૈયાર થઈ જાય છે. આપણે બનાવી ના હોય એટલે એમ લાગે કે આવું તો મિશ્રણ થતું છે, પણ તમે બનાવજો, બહુ સરસ થાય છે. ભીંડા પાલકને ધોઈ કોરા કરી કટ કરી લેવા. બંને અડધો કપ લીધા છે. લસણ મરચાંને ખાણી 2 ટેબલ સ્પૂન ચણાના લોટમાં 1.5 કપ છાશ ઉમેરો. મીડિયમ થીક અને મીડિયમ ખાટી છાશ ઉમેરી વલોવી લો. કઢાઈમાં ઘી ઉમેરી મેથી, મીઠો લીમડો અને હિંગ ઉમેરો. ત્યારબાદ જીરું અને થોડીક હળદર ઉમેરવાની છે. હળદર ઓપ્શનલ છે. અને કાપેલા ભીંડા અને સાથે મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તમે આદું પણ ઉમેરી શકો છો. મેં આદું અહીંયા સ્કીપ કર્યું છે. હલાવી લઈએ. ભીંડાને બરોબર ચઢાવવાના છે. જો ભીંડા કાચા રહેશે તો કઢીમાં મજા નહીં આવે, એટલે બરોબર ચડી જાય ભીંડા પછી જ પાલક ઉમેરો અને હલાવો. પાલક 2 થી 3 મિનિટમાં ચડી જાય છે. બધું જ ખુલ્લું જ પકવવાનું છે. બધું જ ચડે પછી છાશ અને લોટવાળું મિશ્રણ ઉમેરી ધીરા તાપે એને ઉકાળો. હવે 4 થી 5 લવિંગ અને તજનો ટુકડો ઉમેરી કઢીને ઉકાળો. એની સાથે એની સુગંધ બહુ સરસ બેસી જશે. 2-3 ઉંબાળ આવે પછી જ સ્વાદ મુજબ મીઠું ઉમેરો, જેથી કઢી ક્યારેય ફાટશે નહીં અને સરસ મજાની થશે. મેં મીઠું અને સરગવાનો પાવડર ઉમેર્યો છે. હેલ્થ માટે સારું છે એટલે કાયમ હું ઉમેરું છું. ઓપ્શનલ છે. હવે કસૂરી મેથી ઉમેરી 1 મિનિટ એને ઉકાળો, જેથી મેથીની સુગંધ બેસી જશે અને ખબર પણ નહીં પડે કે આ પાલકની કઢી છે. તો આ કઢી તૈયાર છે. કોથમીર ઉમેરીને સર્વ કરો. તમે ગોળ પણ ઉમેરી શકો છો, મેં સ્કીપ કર્યો છે. આ સાથે ગરમા ગરમ મસ્ત કઢી, પેટ પણ ભરાઈ જશે. તમે પણ ટ્રાય કરજો આ સરસ મજાની કઢી. ઉનાળામાં કંઈક હલકું ખાવું હોય ને આ એક પ્રકારનું વન પોટ મીલ જ છે અને પેટ ભરાઈ જતું હોય છે અને પોષક તત્વો પણ મળે છે. મિત્રો, રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો, જેથી મને ખબર પડે મારા વ્યુઅર્સ ક્યાંથી જુએ છે. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય. અને હા, તમે પણ બનાવવાનું ભૂલતા નહીં. બહુ સરસ લાગશે. ટ્રાય કરજો. આવજો.